થરાદ જિલ્લામાં 74મો વન મહોત્સવ ઉજવાયો। વૃક્ષારોપણ દ્વારા હરિયાળું થરાદ બનશે જિલ્લા સ્તરે ઉમદા આયોજન। પર્યાવરણના રક્ષણ અને હરિયાળું ગુજરાત નિર્માણના હેતુસર રાજ્યભરમાં ચાલી રહેલા 74મા વન મહોત્સવ અંતર્ગત થરાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ભવ્ય રીતે યોજાયો। આ પ્રસંગે જિલ્લા સત્તાકીય કચેરીઓ તેમજ જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા। કાર્યક્રમનું મુખ્ય આયોજન કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ તથા નવી બનેલી તાલુકા પંચાયત બિલ્ડિંગના પરિસરમાં કરવામાં આવ્યું। સ્થળ પર સ્થાનિક નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ શ્રી પરબત પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વૃક્ષો આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે। દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનું સંરક્ષણ કરવું તે પર્યાવરણ પ્રત્યેની ફરજ છે। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, વન વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા શિક્ષણ અધિકારી તથા અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। વન વિભાગ દ્વારા વિવિધ જાતના છાયા અને ફળદાર છોડનું વિતરણ કરવામાં આવ્યું। વન વિભાગના અધિકારીએ વન મહોત્સવના ઇતિહાસ અને તેનું મહત્વ સમજાવતા જણાવ્યું કે વન મહોત્સવની શરૂઆત ભારતના પ્રથમ કૃષિ મંત્રી કાંસીરામ શાસ્ત્રી દ્વારા 1950માં કરવામાં આવી, જેનો હેતુ વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવાનો હતો। સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું। કાર્યક્રમ દરમિયાન એક વૃક્ષ એક જીવનનો સંદેશ પ્રસરાવ્યો। ઘણા સ્વયંસેવક સંગઠનો દ્વારા છોડોના જતન અને આજરોજ થરાદ ખાતે 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। તેમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ તથા નવીન બનેલી રા ખાતે તાલુકા પંચાયતમાં પણ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું છે। બધી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષો ઉછેરવામાં આવે એ રીતની બધાને અપીલ છે। જય હિન્દ, જય ભારત। સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મિત્રો વૃક્ષ વાવો અને જીવન બચાવો કમામુંશીએ શરૂ કરેલી યાત્રા મિત્રો આપણે વર્ષો પહેલાં જ્યારે આઝાદ થયા ત્યારે હતા એના કરતાં 4 ગણા વધ્યા છે। જે માણસની જીવવા માટે વૃક્ષો જોઈએ એટલું આપણી પાસે છે નહીં, જંગલો કપાવા માંડ્યા। આપણે પણ વૃક્ષ સાચવવું એટલું કઠિન છે કે બાળકને સાચવવા કરતાં વૃક્ષ સાચવવું કઠિન છે। પણ અત્યારે આપણને ખબર છે કે કોરોનાની મહામારી જોઈ અત્યારે પર્યાવરણ એટલું બગડી રહ્યું છે અને પર્યાવરણને સુધારવા માટે વૃક્ષો ખૂબ જ જરૂર છે। એને બચાવવા માટે બીજા અનેક ઉપાયો છે, પણ ઓક્સિજન આપણને માત્ર વૃક્ષો આપે છે। જ્યારે વૃક્ષો આપણને ઓક્સિજન આપતા હોય ત્યારે મિત્રો આપણી પહેલેથી સંસ્કૃતિ રહી છે કે માત્ર સરકાર કહે છે એટલે નહીં, કોઈ કહે છે એટલે નહીં, પણ ધર્મ સાથે પણ વૃક્ષોને જોડેલા છે કે 11ના દિવસે વૃક્ષ કપાય નહીં, પૂનમ કે અમાસના દિવસે પણ કપાય નહીં। આપણે બધા ગામડામાં જોતા હશો કે લીલું દાંતણ પણ એ દિવસે કાપવું નથી, આ બચાવવાની એક ખેવના। પણ અત્યારે જંગલો ખૂબ કપાય છે, સરકાર ખૂબ પ્રયત્ન કરશે, વૃક્ષારોપણના વર્ષોથી કાર્યક્રમ કરાશે, પણ જે વાવીએ જીવીએ। વૃક્ષો વાવો તો આટલો જીવતો હોય તો કોઈ સવાલ જ પેદા થતો નથી, પણ બધા ઉછેરી શકતા નથી। એટલે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ આજ વૃક્ષારોપણના દિવસે નહીં, પણ જીવનમાં જેમ અત્યારે તો શાળા બાગ પણ શરૂ કરવામાં આવે છે। દીકરાઓને પણ પહેલેથી ઘણી શાળાઓ મારી એવી છે કે શાળામાં પાણી ન હોય તો ઘરથી જે જમ્યા પછીનું પાણીનો બગાડ થાય એ પણ લઈને છોકરા જતા હોય છે અને વૃક્ષો થતા હોય। તો આપણે બધા જ વૃક્ષનું જતન કરીએ। જે પરોપકાર બીજાના માટે વધે છે એવા વૃક્ષો આપણું જીવન બચાવે છે। આપણું જીવન બચાવવા માટે કરીને આ વૃક્ષારોપણના દિવસને તો યાદ કરીએ જ, પણ જીવનમાં કાયમના માટે